નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોઈ પણ વાત હોય 6 મહિના જૂની હોય કે 6 વર્ષ જૂની હોય, પરંતુ બોલાયેલા શબ્દો એ ક્યારે ભૂસાતા નથી, એ હવામાં ગુંગળાતા રહે છે ને ક્યારેક આ સામે આવીને પડતા હોય છે. સુરતના વ્યાસપીઠ ઉપરથી 6 વર્ષ જૂનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં આ વિડીયોની અંદર ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસે જે શબ્દો બોલ્યા હતા એ શબ્દો અત્યારે વાયરલ જબરજસ્ત રીતે થઈ રહ્યા છે. અને ખાસ કરીને 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ એ આવી રહી છે ત્યારે આ શબ્દો ખૂબ અગત્યના પુરવાર થાય છે, એટલે અગત્યના દેખાય છે. તેમણે જે શબ્દો વાપર્યા છે કે બંધારણ લખનારા મૂર્ખ હતા, જે શબ્દો છે તમે શાંતિથી તમે એક વખત ફરીથી સાંભળજો. બંધારણ લખનારા મૂર્ખ હતા, સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ, જે બાપ દીકરીને નોકરી કરાવે તે એક રીતે વ્યભિચારમાં ધકેલી દે છે. ઇસ્કોનના આ કથાકારે જે મહામૂર્ખ પ્રદર્શન કર્યું. સવાલ એ છે કે 6 વર્ષ પહેલાં બોલાયેલા આ શબ્દો આજે કેમ પ્રસ્તુત અચાનક થયા, આજે કેમ વાયરલ થયા, એ એક સંશોધનનો વિષય છે. પરંતુ કથાકારે વાત કબૂલ કરી કે હા તેઓ આ વાત બોલ્યા છે, મતલબ કે તેમણે કબૂલાત કરી, સાથે માફી પણ માગી. ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતનભાઈ છે આ એમનું મૂળ નામ, અને તેમણે આ શબ્દો બોલ્યા છે. અને આ શબ્દોના કારણે ફરીથી એક વખત વિવાદ ગહરાયો છે. લોકો ત્યાં સુધી કહે છે કે એક તરફ સ્વામિનારાયણના કેટલાક સંતો આ પ્રકારની વાણી વિલાસ કરે છે અને સનાતન ધર્મના દેવી દેવતાઓને નીચી કક્ષાના બતાવવાનો પ્રયાસ કરે છે, અને બીજી બાજુ ઇસ્કોન મંદિરના કથાકારના આ શબ્દો આવે છે. મતલબ કે સનાતન ધર્મને ટાર્ગેટ બનાવીને કેટલાક લોકો સમજી વિચારીને એમના ઉપર પ્રહાર કરતા હોય છે, દેવી દેવતાઓનું અપમાન કરતા હોય છે, એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તમારો દીકરો કે દીકરી, તમે 20 વર્ષ સુધી જેનો ઉછેર કર્યો છે, પણ જો તે જાતે ક્યાંક લગ્ન કરી લે તો તમે કંઈ ન કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મૂર્ખ હશે, બંધારણ જેમણે બનાવ્યું છે તેઓ કેટલા અવ્વલ નંબરના મૂર્ખ હશે. લોકો કહે છે કે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાન તો દેશને વ્યભિચાર તરફ ધકેલી રહ્યું છે. સંવિધાન આધાર પર હોવું જોઈએ. આ જે કંઈ હું બોલ્યો છે, ચંદ્ર ગોવિંદ દાસ નામના એક મતિભ્રમ વ્યક્તિ એવા કથાકારે કહેલું છે. કથાકાર જ્યારે આ વાત બોલી રહ્યા હતા ત્યારે સુજ્ઞ કથા શ્રાવકો ત્યાં એમના દર્શન કરવા માટે આવેલા તેઓ ભાવિકો આ બધા ઉપસ્થિત હતા, અને તેમને શાંતિથી સાંભળી લીધું. અને આ કથાકારનો વાળ પણ વાંકો થયો નથી, મતલબ કે એને કોઈ પણ જાતની એનો વિરોધ પણ થયો નથી. આવા બદમાશ અને કથાકારને આવું લાયસન્સ કોણે આપ્યું કથા કરવાનું? અને સરકારે કોઈ પગલાં હજુ સુધી ભર્યા નથી, કેમ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, અને આવા એક કથાકાર પોતે આ પ્રકારની વાતો કરે. વચ્ચે મોરારી બાપુએ પણ ભગવાન શ્રી કૃષ્ણ માટે કહ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ મહેલની અંદર, દ્વારકાના મહેલની અંદર એ દારૂ પીતા હતા. આવા ઉચ્ચારણો પણ એમને કર્યા, અને પછી માફી માગી આવી. આ માફી છે ને, સોરી, SORR સોરી, એટલે વાત પતી જાય. આ જે કથાકાર છે ચંદ્ર ગોવિંદ દાસ, એને એમ કહે કે તારો બાપ ચોર છે, અને પછી સોરી કહે તો ચાલી જાય? શું આ દેશમાં કાયદા જેવું કંઈ છે નહીં? ગમે તે ઉચ્ચારણો કરે પછી સોરી કે. મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી બોલે કે ભગવાન કૃષ્ણ અને બલરામ દારૂ પીતા હતા, એટલે સોરી કહી દે એટલે વાત પતી જાય, માફી માગી હોય એટલે વાત પતી જાય. સ્વામિનારાયણના કેટલાક વાણી વિલાસ કરતા જે સાધુઓ છે, હું લાલ કપડાધારી કહીશ, સંતો નહીં કહું, એ લાલ કપડાધારી જે લોકો છે એ લોકો વાણી વિલાસ કરી જાય અને પછી સોરી કહી દે. હનુમાનજીની મૂર્તિ સારંગપુર હનુમાનજીની હટાવી દે ત્યાં આગળ, જે સ્વામિનારાયણના કોઈ સંતની એ સેવા કરતા હોય એવું બતાવવામાં આવ્યું હોય, જે બોર્ડ લગાવવામાં આવ્યું હોય કે સ્વામિનારાયણના સંતોના નામ અને એ અલગ અલગ ભગવાનના અવતાર છે એવું બતાવવામાં આવે, અને પછી સોરી બોર્ડ હટાવી દેવામાં આવે. શું સનાતન ધર્મ આટલી હદે એટલે સંયમ છે, અને એની જે પોતાની ઉદારતા છે એને ગેલાબ ઉઠાવીને ખાલી એક વખત અપમાન કરી નાખો પછી સોરી કહી દો? આ પ્રકારની માનસિકતા
ઊભી થઈ છે. આ ચર્ચામાં આજે આપણી સાથે ભાગ લેવા માટે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના યુવાન પ્રવક્તા શૈલેષભાઈ પરમાર આપણી સાથે ઉપસ્થિત છે. કોંગ્રેસ પક્ષના શૈલેષભાઈ ઠક્કર પણ આપણી સાથે જોડાય છે. કોંગ્રેસ પક્ષના યુવા નેતા પ્રવક્તા પણ આપણી સાથે જોડાય છે અને સાથે સાથે સામાજિક મહિલા આગેવાન રીનાબેન બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાય છે. ટૂંક સમયમાં આપણી સાથે હસમુખભાઈ સક્સેના અને સુખરામદાસ બાપુ પણ જોડાશે. આપણે એમનું અત્યારથી સ્વાગત કરીએ છીએ. થોડીક સમયમાં આપણી સાથે જોડાઈ જશે. સૌથી પહેલાં હું રીનાબેનને કહીશ, રીનાબેન, ગમે તે વાણી વિલાસ કરો, ગમે તે ઉચ્ચારણ કરો, બંધારણકર્તાને મૂર્ખ ગણો અને માતા પિતા દીકરીને જ્યારે નોકરી કરવાનું કહે તો હકીકતમાં વ્યભિચારના ધંધામાં આપણે ધકી દીધા છે એવી વાત કરવામાં આવે. આ બધા શબ્દો કયા પછી કથાકાર 6 વર્ષે સોરી કહે છે, 6 વર્ષે, અને એ જાણે સાંગોપાગે એક પ્રમાણપત્ર સાથે વારાઈ ગયા છે, વાત પતી ગઈ. ક્યાં સુધી આ સહન કરશે સનાતન ધર્મ? અને આ પ્રકારના ઉચ્ચારણો કરનારા સામે શું કાર્યવાહી થવી જોઈએ? કેમ કોઈ કાર્યવાહી થતી નથી? જી બિલકુલ, આપણે ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે અને અવારનવાર મેં જોયું છે કે આ આપણા વીઆર લાઈવના મંચ પરથી આવા મુદ્દા ઉઠાવવામાં આવે છે. એ બદલ હું આપને સૌથી પહેલા તો ધન્યવાદ આપું છું. પદ્મકાંતભાઈ, વાત બિલકુલ આપની સાચી છે કે સનાતન ધર્મને ગાળો આપવી એ જાણે ફેશન બની ગઈ છે. હું તો તમને એમ જ કહીશ. અને એમાં સૌથી મોટી ટ્રેજેડી અથવા બદનસીબી એ લાગે છે કે આપણા પોતાના જ લોકો, આપણા માના લોકો જ આ ધંધો કરે છે. તમને કહું, ફેમસ થવા માટે એમને એમ લાગે છે કે ગમે તેવો વાણી વિલાસ કરી લઈશું એટલે આપણે ફેમસ થઈ જઈશું, ચર્ચાનો વિષય બનીશું, લોકોનું ધ્યાન જશે. અને બીજી સૌથી બદનસીબ અને ટ્રેજેડી વાળી વાત અહીંયા એ પણ છે, દુઃખદ, કે સાંભળનારો ઘેટાનું ટોળું જે સામે બેઠું હોય છે, હું તો ખોટું કોઈને લાગે તો લાગે, પરંતુ ઘેટાનું ટોળું જ કહીશ, કેમ કે તમે જ્યારે કોઈ પણ પ્રકારના શબ્દો બોલવામાં આવે છે, કોઈ પણ પ્રકારનો વાણી વિલાસ કરવામાં આવે છે, જે સનાતન ધર્મ અંગે હોય, આપણા દેવાધિદેવ મહાદેવ માટે હોય, શક્તિ સ્વરૂપામાં અંબામાં, મતલબ એક જનરલ વાત છે, હું ઉદાહરણ આપી રહી છું, કોઈ પણ માટે હોય, ટૂંકમાં સીતા માતા માટે હોય, કોઈ પણ આવીને ગમે તે બકવાસ કરી જાય અને આ ઘેટાનું ટોળું ચૂપચાપ બેસીને સાંભળે છે. એમનો કોઈ પ્રતિકાર હોતો જ નથી કે જાણે ઉપરથી ભગવાને એમને ચિઠ્ઠી લખી અને આવા સંતોને મોકલ્યા છે. આપે કહ્યું એમ લાલ કપડા કે કેસરી કપડા કે જે ધારણ કરીને બેઠા હોય એમને જાણે પરવાનો મળી ગયો છે કે ગમે તે તમે બોલો, તમે તો ભગવાનના ઉપરથી ચિઠ્ઠી લખાવીને આવ્યા છો અને તમને અધિકાર છે જાણે બોલવાનો. અને સામેવાળા જે સાંભળવાળા જે શ્રાવકો છે એ પણ તમે જુઓ કે એમનું વર્તન એ જ પ્રકારનું છે કે ભાઈ આ તો ભગવાનના સ્વરૂપ છે, ભગવાનના દૂત છે, એટલે જે બોલે બધું સાચું છે ને આપણે ચૂપચાપ સાંભળી લેવું અને સ્વીકારી લેવું. અરે આ જે વર્તન છે ને પદ્મકાંતભાઈ, એ જ તમે જુઓ તો સનાતન ધર્મ માટે ઘાતક છે. અને આવનારા સમયમાં તમે બધા મુસ્લિમ જે કહી શકાય કે મુસ્લિમ વધતી વસ્તી અંગે ચિંતાઓ કરીને જે ડર ઘુસાડવામાં આવે છે, પરંતુ હું તો સૌથી પહેલા કહીશ કે આ ડરને બદલે હકીકત એ છે કે તમે લોકો જે પોતે સતત સનાતન ધર્મની ઘોર ખોદો છો, ગમે તેવા વાણી વિલાસ કરો છો, એ જ સૌથી મોટી તો ઘોર ખોદવાનું કામ છે. અને સનાતન ધર્મીઓ પોતે કેમ ચૂપ છે? મને તો આશ્ચર્ય એ વાતનું લાગે છે કે જ્યારે આવા કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ હોય કે આપણા હોય, આજે આ સાધુ બોલ્યા છે તો ઈસ્કોનના સાધુ આજે બોલ્યા છે, તો એ લોકોને સાંભળવાવાળા વર્ગમાંથી ઊભા થઈને 2 લોકો પણ એટલીસ્ટ કેમ નથી કહેતા કે આપ આ શું બોલી રહ્યા છો, આનું અર્થઘટન શું થઈ શકે અને કેવી રીતે તમે બોલી રહ્યા છો? એટલે આ રીતે કોઈ અટકાવવામાં આવતું નથી. એટલે જ્યાં સુધી વિરોધ નહીં થાય, કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે, સખત મેસેજ જવો જોઈએ કે અમે આ સાંખી લઈશું નહીં. આ જ શબ્દો તમે જુઓ કે બીજા કોઈ ધર્મોમાં, ખાસ કરીને ઇસ્લામમાં બોલાવવામાં આવે તો એની શું હાલત થાય, તમે એટલું વિચારી લો. અને બોલવાવાળા પણ એટલું વિચારી લે કે તમારી શું હાલત થઈ શકે. ખરેખર ઇસ્લામ ધર્મના કહી શકાય કે મારે એ જે પણ લોકો જે છે એમને મારે સલામ એટલા માટે આપવું પડે કે લોકો નથી ચલાવતા, એમના ધર્મ વિરુદ્ધમાં કંઈ જ સાંભળતા નથી. અને બરાબર છે, તમે જે ધર્મમાં શ્રદ્ધા રાખો છો, કેમ કે ધર્મ એ આસ્થાનો વિષય છે, એક અંગત બાબત છે, પરંતુ તમારી માનસિક સ્થિતિ લઈને તમારી જીવનશૈલી છે એના પર બધી તમામ ચીજ પર એ ક્યાંક ને ક્યાંક અસર કરે છે. એટલે ધર્મનું બહુ જ મોટું મહત્વ હોય છે અને ધર્મથી જ દરેક વ્યક્તિનું બંધારણ પણ થતું હોય છે. તમારી લાઈફસ્ટાઈલ, તમારા સંસ્કારો, તમારી આસપાસનું વાતાવરણ, તમારી જીવનશૈલી, આ તમામ ધર્મમાં વણાઈ જતો હોય છે. અને હિન્દુ ધર્મ એ ખરેખર એક જીવનશૈલી છે. એટલે તમે જુઓ કે સનાતન ધર્મમાં જ્યાં ફેશન બની ગઈ છે, સ્ટાલિનને તમે જુઓ કે ના ડી રાજાને જુઓ, ગમે તે શબ્દો બોલવામાં આવે છે છેલ્લી કક્ષાના અને આપણે ચલાવી લઈએ છીએ. ખરેખર એ સૌથી મોટી ખરાબ બાબત છે. એનો માઇનસ પોઈન્ટ એ છે એટલે જ ચાલે છે, ચલાવી લેવામાં આવે છે એટલે જ ચાલે છે. અને સુપ્રીમ પણ તમે જો કે અમુક ટાઈમ પગલાં લે છે, પરંતુ દરેક વખતે કે સુપ્રીમ આગળ આવીને પગલાં લેશે અને લાલ આંખ કરશે એવું તો જરૂરી નથી હોતું પદ્મકાંતભાઈ. ક્યાંક જવાબદાર નાગરિકોની પણ ફરજમાં આવે છે.
તમે જો કે વકફ બોર્ડ પર તમે જો કે આખા દેશભરમાં કાળી પટ્ટીથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપણા ત્યાં ક્યારે આવી જાગૃતતા આવશે સનાતન ધર્મમાં? આપણે હિન્દુ મુસ્લિમ બધાને એક જ ગણીએ છીએ, એમને પણ એટલા જ સન્માનના અધિકારી ગણીએ છીએ. અને મેં વસ્તુ વખાણી બી ખરી કે એ લોકો નથી ચલાવતા, એ સારો પ્લસ પોઈન્ટ છે. ન જ ચલાવવું જોઈએ. તમે જી હું શૈલેષભાઈ પાસે આવીશ. શૈલેષભાઈ, બંધારણ લખનારા મૂર્ખ હતા. સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ. જે બાપ દીકરીને નોકરી કરાવે તે એક રીતે તેને વ્યભિચારમાં ધકેલી દે છે. આવા જે બેફામ ઉચ્ચારણો કરનાર ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદાસ, આ શબ્દો બદલ એમને 6 વર્ષે માફી માગી. મારો તમને સવાલ છે કે અમરેલીની પાટીદાર દીકરી પાયલને જ્યારે રિકન્સ્ટ્રક્શનના નામે રોડ પર સરઘસ કાઢવા માટે સુરી હોય છે પોલીસ, એને પોતાની સુરવીરતા ગણતી હોય છે, તો આ કથાકાર જે ઇસ્કોન મંદિરના જે મૂર્ખ શિરોમણી કહી શકાય એવા ચંદ્રદાસ, એનું નામ પણ ચંદ્ર ગોવિંદાસ, એનું નામ પણ બોલતા મને શરમ આવે છે, એને ગધેડા ઉપર બેસાડીને સરઘસ ક્યારે કાઢશે સરકાર? આ હું સવાલ આપને પૂછું છું. શૈલેષભાઈ પરમાર. પદ્મકાંતભાઈ, પ્રથમ તો વીઆર લાઈવ જેવી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલ પર બંધારણ બાબતે જે કાંઈ વાત કરી છે એ બાબતે ડિબેટ રાખી છે. આગામી દિવસોમાં 14મી એપ્રિલ પણ આવી રહી છે. બાબા સાહેબ આંબેડકરની જેની જન્મ જયંતિ છે અને બંધારણના પિતા તરીકે બાબા સાહેબ આંબેડકરને ઓળખવામાં પણ આવે છે. બંધારણ સમિતિ હતી આખી. પણ જે ચરણદાસજી જે છે એમણે જે પ્રકારની વાત કરી છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી. એટલા માટે ચંદ્ર ગોવિંદાસ નામ એવું જ છે. આમ તો ચંદ્ર ગોવિંદ દાસ, એટલે આજે ચંદ્ર ગોવિંદ દાસ જે ધર્મની વ્યાસપીઠ ઉપરથી બોલ્યા, 6 વર્ષ પેલા બોલ્યા છે અને અત્યારે વાયરલ થયું છે. એનો મતલબ એ થાય કે એની વાણીનું કોઈ મૂલ્ય નથી. જો મૂલ્ય હોત તો 6 વર્ષ પહેલા જ કંઈક ને કંઈક આવી ગયું. પણ આખું જે પ્રકરણ છે એમાં એમણે માફી માંગી લીધી છે. કોઈ પણ વ્યક્તિ માફી માંગે એટલે એને જતું કરવાનું આપણા ધર્મમાં એ છે. પણ કોઈ પણ વ્યક્તિને ચંદ્ર ગોવિંદાસનો બાપ મૂર્ખ હતો, ચોર હતો, એ શબ્દો બોલ્યા પછી હું કે તમે એને સોરી કહી દે તો ચાલી જશે? ના, આપણે એ બોલ્યા છે તો આપણે એની જેવું થવું એ વ્યાજબી નથી. કારણ કે તમે તમારી જેવા જ્ઞાની અને ખૂબ તજજ્ઞ વ્યક્તિ જ્યારે ડિબેટ પરથી બોલતા હોય એટલે શૈલેષભાઈ, ગધેડા આગળ હું ભાગવત વાંચું તો ના ચાલે, મારે એને દંડા મારવા પડે. માટે આ ભાષાનો શબ્દ પ્રયોગ કરવો પડશે. તમને કદાચ શરમ આવતી હશે આવું વાક્ય બોલતા, મને નથી આવતી. કેમ કે આવા લોકો આ દંડાને લાયક હોય છે. એને ગધેડા ઉપર બેસાડીને એનો ક્યારે તમે રિકન્સ્ટ્રક્શનના નામે ગધેડા પર બેસાડીને તમે રોડ શો કરશો? કેમ ડરો છો? ઇસ્કોન મંદિરથી કેમ ડરો છો? ના, પદ્મકાંતભાઈ, આપની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ધર્મએ એકબીજા ધર્મનું અપમાન કરવું એ વ્યાજબી છે જ નહીં. 14મી, હા હું એ જ કહું છું, 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરના જન્મદિન પ્રસંગે તમે એને ગધેડા ઉપર બેસાડીને કેટલા વાગે સરઘસ કાઢવાનો છે એ મને જણાવો. જો કાયદાનું કામ કરતો હોય છે પદ્મકાંતભાઈ, અને જે ન્યાયતંત્ર છે ન્યાયતંત્રનું કામ કરતો હોય છે, એના ઉપર ફરિયાદ થશે. કાયદાનું જ કામ કહું છું હું. સંઘવીના સુરત ગામની અંદર બોલાયેલી આ કથામાં શબ્દો જે છે હું કાયદા મુજબ જ કહું છું. રિકન્સ્ટ્રક્શન કરવાનું કહું છું. એને ગધેડા ઉપર બેસાડીને વ્યાસપીઠ ઉપર લઈ જઈને ફરીથી બોલાવડાવવું જોઈએ વાક્ય, અને પછી એના પર કેસ એના પર એ રીતે ચલાવવો જોઈએ, ધરપકડ કરવી જોઈએ. હું કાયદાનું જ કામ કહું છું. હું એને તાલિબાનની જેમ સજા કરવાનું, એની જીભ કાપી નાખવાનું ક્યાં કહું છું? હા પદ્મકાંતભાઈ, જે તમારી લાગણી છે એ બધું જ થશે, પરંતુ કાયદો કાયદાનું કામ કરતો હોય છે ને. કાયદા ને બંધારણથી અલગ આપણે કોઈ છે નહીં. બંધારણના ભાગ મેં કઈ કાયદા વિરુદ્ધ વાત કરી? મેં એટલું જ કીધું તમે કાયદા વિરુદ્ધ વાત કરતા જ નથી. આપણી પાટીદાર બેટી પાયલનું જે રીતે સરઘસ કાઢવામાં આવ્યું હતું એ રીતે આ કથાકારનું તમે સરઘસ ગધેડા પર બેસાડીને ક્યારે કાઢવાનો છો? કાયદાનું કામ કરીને લોકોને મૂર્ખ ઘણા બનાવવામાં આવે છે. આપણે
ક્યારે કાઢશો? આંબેડકરજીની જન્મજયંતિના દિવસે કાઢો, કેટલા વાગે કાઢશો? મારે એ પૂછ્યું છે. ના કાઢવાનું તો ના કાઢતો, ના પાડી દો કે અમે એવું નથી કરવાના. આવી બધી આ જેમણે કર્યું છે એ ચંદ્ર ગોવિંદ દાસજી, એમણે બંધારણનું પણ અપમાન કર્યું છે અને બંધારણનું અપમાન છે એ રાજદ્રોહનો પણ ગુનો લાગુ પડે છે. અને એ પ્રકારના ગુના હજુ તો માનો કે એ સામે આવ્યું છે, એ સામે આવતા જ કોઈ ફરિયાદ કરશે કે નહીં કરે તો પણ સોશિયલ મીડિયાના આધારે સરકાર પણ સંજ્ઞાન લેતી હોય છે. બંધારણનો અનુચ્છેદ જે છે ભાગ 3, એમાં મૂળભૂત અધિકારો આપ્યા છે, એમાં પણ કોઈ ધર્મ નું અપમાન કરવું એ પણ એક ગુનો બને છે ને એ પણ યોગ્ય નથી. આર્ટિકલ 14 જે છે એમાં સમાનતાનો અધિકાર છે. હર્ષ સંઘવી સતત ત્યાંથી ચૂંટાતા આવ્યા છે સુરતમાંથી. એમના ધ્યાન ઉપર પણ આ વાત આવી હશે, કારણ કે બહુ વિચક્ષણ વ્યક્તિ છે અને એ ગૃહમંત્રી પણ છે, અને એમના ધ્યાનમાં વાત ના આવી હોય એમ નહીં. તો જો આપણે સાની રાહ જોઈએ છીએ, મારે પૂછવું છે, જાણવું છે, અથવા તો કાયદાનું કામ કરે છે એમ કહીને ભૂપેન્દ્ર ઝાલાનું જેમ માંડવાડ કરવામાં આવ્યું, એનું ઢીલું મૂકવામાં આવ્યું, ખ્યાતિકારનો કેસ આમ ઢીલો પાડી દેવામાં આવ્યો, એ રીતે થવાનું છે કે શું? પદ્મકાંતભાઈ, આપણા દેશમાં સ્ત્રીઓને સમાન અધિકારો આપ્યા છે ને એમ છતાં સ્ત્રીઓ વિશે જે અનાપ શનાપ વાત કરી છે એમણે, એ ક્યાંક ને ક્યાંક યોગ્ય છે જ નહીં. વ્યાસપીઠ ઉપરથી જે કામ થતું હોય એ કરાય, કોઈ સનાતન ધર્મનું અપમાન પણ ન કરાય. બહેનો માટે બહેનોને સમાન અધિકારો આપતા હોય ને બંધારણમાં બહેનોને જે નાગરિકની ફરજો છે એમાં સ્ત્રીઓનું ગૌરવ જાળવવાનું ને એનું અપમાનિત નહીં કરવા માટેની પણ જોગવાઈ છે. એટલે આ બધી જ બાબતોનો ભંગ કર્યો છે. આગામી દિવસોમાં આ કાયદાકીય પગલા પણ લેવામાં આવશે, આ સંજ્ઞાન પણ લેવામાં આવશે અને એમનું તમારી જે ઈચ્છા છે એ પ્રમાણે તમામ બાબતોનું કામ થશે. પરંતુ જે પ્રકારે જેને કહેવાય ને, મારી ઈચ્છા છે તો આપ સંવેદનશીલ નથી? આપને કોઈ અસર ન થઈ આ વાક્યો વાંચવાથી? આપને કોઈ અસર ન ફરક પડ્યો? મારી ઈચ્છા છે, મારી લાગણી છે, મારા નામે લખો છો, તમે બોલો છો બધું, એટલે તમને કોઈ ફરક નથી પડ્યો, તમને કોઈ તમારું દિલ જનજની ના ઉઠ્યું, એનું કેવું છે એમ સમજવું મારે? નહીં, વ્યાસપીઠ ઉપરથી આવું બોલવામાં આવે છે ને આવા જે વ્યક્તિઓ છે એમણે વ્યાસપીઠ ઉપરથી કરવાનું કામ, ધર્મનું કામ કરવાના બદલે ક્યાંક ને ક્યાંક સંવિધાન અને બહેનો પ્રત્યેની જે ધૃણા જે ઉત્પન્ન કરાવે છે એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી ને એના ઉપર પગલા લેવા જોઈએ. અમને તકલીફ નથી એવું નહીં, તકલીફ છે જ. શૈલેષભાઈ, તમારી ઈચ્છા છે એમ બોલ્યા એટલે એમ કરી દો કે આપણા બંનેની ઈચ્છા છે, અને જો એ 15 દિવસ 20 દિવસ એને વિડીયો તો મળી જાય, અત્યારે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ છે, ન મળે તો તમે કયો ભોગ આપશો? જો આ પગલાં ન લેવાય તો કયું બલિદાન આપશો તમે? પગલાં ના લેવાય એવું બને જ નહીં. મારી સરકાર ઉપર મને ભરોસો છે. સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જે પ્રકારે કામ કરે છે એટલે મને ભરોસો છે કે એ જાહેર જીવન છોડી દેશો? શું કરશો? પ્રવક્તા પદ છોડી દેશો? ના, છોડવાનું રાખવાનો એ વિષય નથી. સરકાર કામ કરવાની છે ને પગલા પણ લેવાની છે. સરકાર કામ કરવાની છે, પગલા પણ લેવાની છે. પણ તમે જે પ્રકારની વાત કરો છો કે એણે ગુનો કર્યો છે તો આપણે પણ સામો ગુનો કરવો, ના, આપણે કાયદાકીય જોગવાઈ પ્રમાણે ચાલવાનું અને એના ઉપર જે કાંઈ પગલા લેવાના છે એ લેવાના છે. સંવિધાન ઘડનારા તમામ લોકો મૂર્ખ હતા એવું કહેનારા ઉપર તો પગલા લેવા જ જોઈએ. સંવિધાનની આખી સમિતિ છે, એ સમિતિનું અપમાન છે. સંવિધાનમાં બહેનોને જે સ્વતંત્રતા આપી છે, સમાનતાનો હક આપ્યો છે, આર્ટિકલ 14 છે, એનો પણ એને ભંગ કર્યો છે. એટલે એની ઉપર પગલા લેવાના જ છે. પરંતુ અત્યારે ડિબેટ ચાલુ છે અને તમે એમ કહો કે પગલા લઈ લ્યો, એમ ના થાય. પણ ડિબેટ પૂરી થાય એને આપણે એને આ વાત સરકાર સુધી પહોંચાડીશું, સરકાર સુધી પણ પહોંચી ગઈ છે, પછી એમાં પગલા લેવાતા હોય છે. પરંતુ જલ્દી કે ઉતાવળમાં કશું થાય નહીં. શૈલેષભાઈ, શાંત થાવ થોડા. મારો મુદ્દો ફરી છે, એને ગુનો કર્યો છે માટે આપણે તમે ગુનો કરો, એ ક્યાંક ગુનાની કઈ વાત બોલી છે એ મને જણાવો. કયો ગુનો કરવાની મેં વાત બોલી છે? મેં એટલું જ કીધું કે ગધેડા રિકન્સ્ટ્રક્શન નામે સરઘસ કાઢો, એમાં મેં ક્યાં કીધું? મેં કહ્યું કે સોરી શબ્દ એટલો ચીપ થઈ ગયો છે. હું એમ કહું કે એનો બાપ ચોર છે એમ કહું અને પછી સોરી કહું તો ચાલે? મેં આવો સવાલ કર્યો છે, મેં ચોર નથી કીધો. એટલે કયો ગુનો મેં કર્યો છે?
પણ પદ્મકાંતભાઈ મેં એમ કહ્યું છે કે કોઈ પણ ગુનેગાર હોય એ ગુનો કરે છે તો એના ઉપર કલમ જે બીએનએસ ની કલમ છે એ કલમ પ્રમાણે કામ થાય છે, કાયદો કાયદાનું કામ કરતું હોય છે, પરંતુ તરત જ આ કરી નાખો એવું ના બની શકે. કાયદામાં જે જોગવાઈ હોય, કાયદાના જે નીતિ નિયમો છે, જે આઈપીસી ની કલમો છે એ પ્રમાણે કામ થશે. બોલ્યા છો તમે જે વાક્ય બોલ્યા છો એની સામે મને વાંધો હતો, માટે મેં તમને કાઉન્ટર સવાલ કર્યો કે એને ગુનો કર્યો એટલે તમે ગુનો કરો એ યોગ્ય નથી, એટલે તમે ખોટો પક્ષ લઈ રહ્યા છો આ ઇસ્કોન મંદિરના જે કથાકાર છે એનો, એટલે મારે તમને ટોકવા પડ્યા. ના, હું એનો પક્ષ લેતો જ નથી. હું એનો પક્ષ લેતો જ નથી. ભારતીય જનતા પાર્ટી પણ એનો પક્ષ લેતો નથી. ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર એ બંધારણ પ્રમાણે ચાલે છે અને બંધારણના નીતિ નિયમ પ્રમાણે ચાલે છે. બંધારણની જોગવાઈઓનો કોઈ અપમાન કરશે તો એના ઉપર પગલા લેવા છે. કોઈ સનાતન ધર્મનું અપમાન કરશે તો પણ એના ઉપર પગલા લેવા છે. આ ચંદ્ર ગોવિંદ દાસજી છે એના ઉપર પણ પગલા લેવાશે ને લેવાશે. આશા રાખો કે ડબલ એન્જિનની સરકાર હવે યાર્ડમાંથી બહાર આવે એવી આશા અને અપેક્ષા રાખું. હું આવી સુખરામદાસ બાપુ મહંત ખાકી મળીના મહંતશ્રી છે. નમસ્કાર, પૂજ્ય છે, આપણા માટે આદરણીય છે અને વંદન સાથે એમની સાથે હું વાતચીત શરૂ કરીશ. સુખરામદાસ બાપુ, આપનું સ્વાગત છે. જે બોલ્યા છે કે બંધારણ લખનારા મૂર્ખ છે, મૂર્ખ હતા, બંધારણ લખનારા મૂર્ખ હતા, સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ, અહીંથી અટકતા નથી. આગળ બોલે છે કે જે બાપ દીકરીને નોકરી કરાવે તે એક રીતે તેને વ્યભિચારમાં ધકેલી દે છે. આવા બેફામ શબ્દો ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસના છે. સુરતમાં વ્યાસપીઠ ઉપરથી બોલેલા છે અને તેમને બંધારણ ઘડનારા લોકોને મહામૂર્ખ કહ્યા છે, મૂર્ખ ગણાય છે. આ બાતમી આપની પ્રતિક્રિયા શું છે? એમાં દાદા કેવું છે કે બંધારણ લીખનાર, બંધારણ બનાવનાર કોઈ મૂર્ખ નથી, બહુ હોશિયાર છે. પણ બંધારણના પાલન બધાને આપણે કરવું પડશે. પછી કોઈ પણ હોય, યા તો કોઈ સાધુ હોય તોય પણ કરવું પડશે, કોઈ સમાજ લેવલના કાર્ય કરતા હોય છે એમને પણ કરવું પડશે. એટલે બંધારણના પાલન તો બધાને કરવું પડશે. અમુક આવા કથાકથિત લોકો કંઈક ના કંઈક આવી રીતે ટીકા ને ટિપ્પણી કરી દેતા હોય, એના ખામિયાજા જે સારા અને સજ્જન વ્યક્તિઓ એમને ભોગવવું પડતું હોય છે. એટલે જે ઇસ્કોન મંદિરના જે કથાકારે બફાટ કર્યા છે એ બફાટને અમે બધા બખોડી કાઢીએ છીએ અને અમે સરકારશ્રીને પાસેથી આશા રાખીએ કે આવા લોકોને ઉપર તમે લગામ ક્યારે લગાડશો? કઈક ના કઈક વાદ અને વિવાદ જે બધા કથાકારો કરતા હોય એ કથાકારોને ઉપર સુખરામદાસ બાપુ, શૈલેષભાઈના શબ્દોમાં કહું તો 6 વર્ષથી કાયદાનું કામ કરે છે, હજુ સુધી કાર્યવાહી થઈ નથી. 6 વર્ષથી કાયદાનું કામ કરે છે. એમના શબ્દો પકડીએ તો આ રીતે સુખરામદાસ બાપુ એમને જે કહ્યું છે કે ધર્મના આધારે બંધારણ હોવું જોઈએ, આ શબ્દો અંગેની આપણી પ્રતિક્રિયા શું છે અને આવા લોકોને કેવી કડક સજા થવી જોઈએ? કારણ કે આપણા બંધારણનું અપમાન એ આખા દેશનું અપમાન છે અને બંધારણે આપણને ઘણા બધા અધિકારો આપ્યા છે. આપ આ બાબતમાં શું કહેશો? હું આપની વાતથી સહમત છું. બંધારણના અપમાન કર્યા છે એને દંડ તો મળવું જોઈએ અને સરકાર દંડ આપે એમને પહેલે પબ્લિકને પણ દંડ આપી દેવું જોઈએ. કારણ કે પબ્લિક શાંતિથી સાંભળી લે છે, શાંતિથી ગ્રહણ કરીને ઘરે આવી જાય છે. એ જ નુકસાની છે આપણા સમાજની અંદર. કારણ કે મુંહ તોડ જવાબ કોઈ દેવા માટે તૈયાર નથી થતા, ગોળ બધી વાતો કરતા હોય છે. એટલે સરકાર તો સુખરામદાસ બાપુ, થોડા સમય પહેલા સ્વામિનારાયણના કેટલાક સાધુઓ, હું સંતો નહીં બોલું, સાધુ બોલીશ, બેફામ વાલી વિલાસ કરીને સનાતન ધર્મ માટે ઉતારી પાડવા માટેના પ્રયાસો જે વાણી વિલાસ દ્વારા કર્યા છે અને હવે એમાં કૂદી પડી છે ઇસ્કોન. આ એક કાવતરું લાગે છે, ષડયંત્ર લાગે છે સનાતન ધર્મને ટાર્ગેટ બનાવવાનું કે શું? ઈ કાવતરું જ એક તરફથી થઈ શકે. કારણ કે અમુક લોકો આવા સનાતન ધર્મ ને ઉપર આવી રીતે કઈક ને કઈક વાર ને પ્રહાર કરે છે. એટલે કાવતરું તો છે જ, પણ હવે એમને ઉપર આપણે લગામ કેવી રીતે લગાડી એવું આપણે બધાને વિચારવું પડશે.
આપણે બધા સનાતન ધર્મના ઉપાસકોને એને ઉપર એક મનન એક ચિંતન કરવું પડશે. ત્યારે આપણે આવા લોકો જે બફાટ કરે છે એને ઉપર કેવી રીતે આપણે એમ લગામ લગાડી એવું બધું આપણે વિચારીને આપણે કંઈક કર્યું તો એને ઉપર કંટ્રોલ આપણે મેળવી લેશું. બાકી વારંવાર આજે પહેલે સ્વામિનારાયણના સંતોએ સાધુએ આવી રીતે બફાટ કર્યા, હવે ઇસ્કોનના સાધુએ બફાટ કર્યા, પછી કાલે બીજા કોઈ સાધુ આવીને આમાં કૂદી પડશે. એટલે આવા જે લોકો બફાટ કરે છે એમને તમામ પબ્લિક ને સમાજને પણ આવીને એમને ઉપર મુંહતોડ જવાબ આપવું જોઈએ. આપણે બધા સરકારની જ રાહ જોઈને બેઠા રહીશું ને તો સરકારના ચોપડાને ઉપર થપ્પાના થપ્પા છે આવા બધા નિર્ણય આપવા માટે. એટલે નકરા સરકારને ઉપરથી કઈ ના થાય. આપણે પોતે પણ જાગવું પડશે, ઉઠવું પડશે અને એ લોકોને મુંહતોડ જવાબ આપવું પડશે. દાદા શૈલેષભાઈ ઠક્કર કોંગ્રેસ પક્ષના પ્રવક્તા છે. શૈલેષભાઈ ઠક્કર, તમારી પ્રતિક્રિયા શું છે આખી ઘટનામાં, અને આવું ક્યાં સુધી આ વસ્તુને ચલાવી લેવા જોઈએ? શું માનો છો આપ આપણા આ વિશે? સૌ પ્રથમ તો વીઆર ટીવીએ જે આ મુદ્દો ઉઠાવ્યો છે તેથી તમને ધન્યવાદ. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ આવી રહી છે. શૈલેષભાઈ પરમાર બોલ્યા એનું કાઉન્ટરમાં હું થોડી વાર રહીને જવાબ આપીશ, પણ પહેલા પ્રથમ તો જે એ છોકરી વિશે બોલ્યા કે ભાઈ છોકરી નોકરી કરે, છોકરી ગમે તે કોલેજ કે ગમે તે બાબતે જતી હોય એ બાબતે ના જવું જોઈએ, બરાબર. હું એવું કહું છું કે નારી શક્તિ સીતાજી પણ હતા અને ઝાંસીની રાણી જેવી પણ બની ચૂકી છે નારી શક્તિ આપણી. એટલે કહેવાનો મતલબ કે આ બફવાટ કર્યો છે, ઇસ્કોનના સાધુએ બફવાટ કર્યો છે. અને અમારા શૈલેષભાઈ પરમાર એવું બોલ્યા કે ડિબેટ પતી જાય પછી આનો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પણ છેલ્લા તમે કીધું 6-7 વર્ષથી, પણ હું એ જોઉં છું 6-7 નહીં પણ 8-9 વર્ષથી ચાલી રહ્યું છે. મુરારી બાપુ બોલ્યા, સ્વામિનારાયણ સાધુના સંતો બોલ્યા, આજે આ બોલ્યા, કાલે કોઈ બીજું બોલશે. તો આના માટે નિયમ કોઈ લાગુ પડતો નથી, કોઈ કલમ લાગુ નથી પડતી. એક બાજુ તમે એવું કહી રહ્યા છો કે આપણો દેશ વિશ્વ હિન્દુ રાષ્ટ્ર દેશ બનાવવા માંગીએ છીએ અને સનાતન ધર્મનો આપણે પૂજનારા છીએ, તો પછી આવા લોકોને કેમ છાવરો છો? એક બાજુ તમે એમ કહો છો વરઘોડા તો નીકળશે જ તે, સરઘસ નીકળશે જ તે. એક પેલી છોકરી પટેલની છોકરીનું વરઘોડો અને સરઘસ કાઢ્યું. તમે કોણ જાહેર શૈલેષભાઈ પૂછ્યું હતું કે જાહેર જીવન હું છોડી દો કે પ્રવક્તા પદ છોડી દો? હું પ્રવક્તા પદ છોડી દઈશ. ખાલી આ જે બોલ્યા છે ને આ જે જલારામ બાપા વિશે બોલે ને પછી વાત કરું, પણ આ જે સંત બોલ્યા છે ને એને ખાલી બાબા સાહેબ જન્મ જયંતિના દિવસે તેમના પ્રતિમા ઉપર વગર ચંપલે પોલીસ 25 જણા વચ્ચે લઈ જાય ને તો હું પ્રવક્તા પદ છોડી દઈશ. નહીં લઈ જઈ શકે. 25 પોલીસ સાથે ચાલતા ચાલતા જો ખાલી અડધો કિલોમીટર પર લઈ જાય ને એને અહીંયા માફી મંગાવવા તો હું પ્રવક્તા પદ છોડી દઈશ. બીજું, જલારામ બાપા વિશે બોલ્યા ધારાસભ્ય દિવસી કે ભાઈ સાઈ બાબા ક્યાં ભગવાન છે, જલારામ બાપા ક્યાં ભગવાન છે. અમે બહુ કર્યું, લોહાણા સંગઠને બહુ આંદોલન કર્યું કે ભાઈ માફી માંગવા આવે. ના આવ્યા જલારામ બાપા માફી માંગવા. એક સ્વામિનારાયણના કે ગોપાલન જલારામ બાપા ટ્રસ્ટ ચલવે છે, એમના અમારી કૃપાથી ચલવે છે જે જમણવાર. તો ભાઈ આજ લગી તમે કેમ નથી ચલાવતા? તમે કેમ જમાડતા નથી? તમારા કેટલા પક્ષ છે સાહેબ? પક્ષ ગણાવું તમને, મને જેટલા યાદ છે 1-2 ખૂટતા હશે. મણિનગર, વાસણા, કુમકુમ, વડતાલ, એસપીપી, બીએસપી, સોખડા, એવા 10 થી 11 પક્ષ છે. આપણે ભગવાન એક જ સ્વામિનારાયણ ભગવાન, પણ પક્ષ એક. અને નહીં માનો આપણે તમે જો સાહેબ પદ્માનંદભાઈ સાહેબ તમે મુંબઈ જાઓ, તમે દિલ્હી જાઓ અને જો સ્વામિનારાયણ ધર્મશાળાની અંદર રોકાવાનું હોય તો ગોપાલન સ્વામી ધર્મશાળા, સહજાનંદ સ્વામી ધર્મશાળા, પણ તમે અહીંયા જાઓ ને એટલે 3000 રૂપિયા હોટલનું ભાડું લે છે. એ હોટલ ચલવે છે, એ ધર્મશાળા લખે છે પણ 3000-4000 રૂપિયા હોટલનું ભાડું લે છે. એ પૈસા કોના? એ ડાંગર વાઢવા તો એ કઈ જતા નથી કે ઘઉં વાઢવા જતા નથી. મર્સિડીઝ સ્કોર્પિયોમાં ફરે છે, પૈસા આપણે જ આપીએ છીએ અને આપણે જ એ રૂમનું ભાડું ચૂકવવું પડે છે. એટલે હું એ જ કહેવા માંગુ છું, બેન બોલ્યા સારું કે જે આ ઘેટાઓ બેસે છે ને સામે, એ ઘેટાઓને થોડીક અક્કલ આવી જોઈએ કે આપણા મા બાપને પૂછો ને. આપણો અમારે એક પધરામણી માટે સ્વામીને લાયા હતા,
કેટલા આલ્યા સાહેબ ખબર છે? 51,000 રૂપિયા થાળી મૂક્યા, આરતી ઉતારી, ઘરની પાણી છાંટ્યું. બાજુમાં એનો ભાઈ હતો ને સાહેબ, શૈલેષભાઈ એ બારગામમાં શૈલેષભાઈ નોકરી કરે છે સાહેબ. શૈલેષભાઈ બારગામમાં નોકરી કરે છે. શૈલેષભાઈ રાહુલ ગાંધી જે સંવિધાન માટે લડત ચલાવી રહ્યા છે એ સંવિધાનનું પણ અપમાન કર્યું છે. એ અંગે આપ શું કહો છો? બંધારણ કરતા મૂર્ખાઓ હતા એમ જે શબ્દ વાપરે છે. અરે હું એ જ કહું છું કે મૂર્ખા શબ્દ જે વાપર્યો છે એ પોતે જ મૂર્ખ છે. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું છે, વિશ્વની અંદર તમે જોઈ શકો છો કે આ બંધારણ કેવું છે. આમ આમ એક પણ 51 કે 49% નથી, બરાબરનું બંધારણ કરેલું છે બાબા સાહેબ આંબેડકરે. અને એની જે આ ટિપ્પણી કરે છે, તો હું કહું છું આ ભાજપ સરકાર છેલ્લા 14 વર્ષથી ક્યાં છે અને છેલ્લા 27 વર્ષથી ક્યાં ગુજરાતમાં છે? કેટલા સાધુ સંતો બોલ્યા સાહેબ, તમને નવાઈ લાગશે, હું સત્ય કહું છું. થોડું કડવું લાગશે શૈલેષભાઈને. 98%, 99% કોઈ પણ પ્રોગ્રામ હોય તો કોંગ્રેસનો કોઈ પણ નેતા કે કોઈ સભામાં કે કોઈ કથામાં ના હોય, ભાજપનો જ નેતા હોય. કે ભાઈ ઇસ્કોનની અંદર આરતી ઉતારવાની હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલને બોલાવે, કે કોઈ મોટી સભા હોય મોરારી બાપુની અંદર તો ભાજપના જ નેતા હોય. કોઈ પણ હોય સભા સ્ટેજ તો 98% કોઈ પણ મંદિરનો હોય સ્વામિનારાયણનો પ્રોગ્રામ તમે જોઈ શકો છો. એ જ આ કારણ છે, એ જ આ એમની વોટ બેંક છે. એ વોટ બેંકના હિસાબે એ સાધુ સંતોને કોઈ કલમ નહીં લગાવે. હું તમને લખીને આપું છું. બંધારણ એકતા સમિતિના હસમુખભાઈ સક્સેના આપણી સાથે જોડાયા છે. હું હસમુખભાઈની પ્રતિક્રિયા જાણવા માંગુ છું કે આ પ્રકારના જે શબ્દો ઉચ્ચારાયેલા છે એ કથાકાર દ્વારા અને ઇસ્કોન મંદિરના કથાકાર દ્વારા, અને એવા સમયે એટલે એ અંગેની આપની પ્રતિક્રિયા જાણવી છે. પહેલા તો આપના માધ્યમથી બધા મિત્રોનું સ્વાગત કરું છું. આપણે ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીએ કે પરિસ્થિતિ એ છે કે પહેલા તો આજે અબ્દુલ કલામને મારે યાદ કરવા પડે કે આ દેશની અંદર નકારાત્મક વસ્તુની માર્કેટ વધી ગઈ છે. દરેક સમાજમાં એકડ ચોગડ લોકો હોય જ છે, અને એક ખરાબ વ્યક્તિની વાત થાય એટલે આખા દેશમાં અને આખા રાજ્યમાં એ નકારાત્મક વાતોની ચર્ચા થાય. પહેલા તો આ જે જવાબદારી એ સરકારની છે અને સરકારે તાત્કાલિક એના પગલા લેવા જોઈએ. જ્યારે આ પક્ષાપક્ષીની ચર્ચા ચાલતી હોય અને જે એ સંતની વાત કરી છે, તો એ સંતે સંવિધાનનું અપમાન કર્યું છે. એટલે સંવિધાનની સાચી અમલવારી અને કડક વસૂલાત કરવી એ સરકારનો પહેલી નૈતિક ફરજ છે. એટલે એક પણ સેકન્ડ, એક પણ મિનિટ બગાડ્યા વગર એ સંતની સરકારે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એને અમલવારી કરીને એને તાત્કાલિક જેલના સળિયા પાછળ મોકલવો જોઈએ. આ સંવિધાનની વાત છે. પરિસ્થિતિ એ છે કે આજે અનુસૂચિત જાતિ સમાજ જેની પર ટિપ્પણી કરી, આજે સનાતન ધર્મની વાત કરતા હોય તો મહિલાઓને મુક્તિ કોણે આપી છે? તો મહિલાઓને મુક્તિ સંવિધાને આપી છે. કે સનાતન ધર્મમાં તો મહિલાઓને ભેદભાવ રાખવામાં આવતો હતો. મહિલાઓને મુક્તિ તો હતી જ નહીં, એને તો સતી પ્રથા હતી. અને ઢોલ નગારા સાથે એને સતી બનાવવાની વાત હતી. આપ બધા જાણો છો. એટલે પરિસ્થિતિનું નિર્માણ એ છે કે આવા સંતને તાત્કાલિક એને કાર્યવાહી સરકારે કરવી જોઈએ. અને આ ડિબેટના માધ્યમથી કહેવા માંગુ છું કે સંવિધાનની જો સાચી અમલવારી કરવી હોય તો આ સંત જે બોલ્યા છે એને ખરેખર કાયદો હાથમાં લેવો ના જોઈએ કોઈ વ્યક્તિએ. અને દરેકને નમ્ર વિનંતી કરું છું, ભાજપના પ્રવક્તા હોય, કોંગ્રેસના પ્રવક્તા હોય અને સંત શિરોમણી હોય, તો આ બધાને વિનંતી છે કે કોઈને દુઃખ લાગે એવો કોઈ શબ્દ બોલવો જોઈએ નહીં. કે ભારતના સંવિધાનમાં સમાનતા, બંધુતા અને કરુણાની વાત કરી છે. અને એ સંતને એટલું પૂછી જુઓ કે એ સંત પાસે આધાર કાર્ડ છે, એ સંત પાસે પાસપોર્ટ છે. જો આ પાસપોર્ટ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ હોય તો એમ સમજવું કે સંવિધાન મુજબ એ વસ્તુ છે. અને જો એ વ્યક્તિ પાસે આ વસ્તુ ના હોય તો સમજવું કે આ દેશદ્રોહી માણસ છે, એ ભારતનો માણસ નથી. એટલે સંવિધાનિક રીતે આવી ડિબેટ કરીને નફરતતા ફેલાવી એના કરતા હસમુખભાઈ એક જ વ્યક્તિ હોય છે. કંસ એક જ હતો, રાવણ પણ એક જ હતો.
એક વ્યક્તિ જે નકારાત્મકતા ઊભી કરે છે છતાં પણ એનો વધ કરવા માટે ભગવાનને પૃથ્વી પર અવતાર લેવો પડે છે. આપે વાત કરી કે સનાતન ધર્મની અંદર સતી પ્રથા હતી. કયા શાસ્ત્રમાં, કયા વેદ ઉપનિષદમાં આ બાબતનો ઉલ્લેખ છે કે એને હંમેશા એને સતી થવું, જ્યાં પૂરું પતિ મરી જાય તો? આવું કયા શાસ્ત્રમાં લખેલું છે? સનાતન ધર્મ બદનામ કરવાની ફેશન થઈ ગઈ છે. ના ના, આપે વાત કરી કે સનાતન નહીં સક્સેનાભાઈ, આપે સનાતન ધર્મની અંદર સતી પ્રથા લખેલી છે એમ કહ્યું, એટલે મેં તમને કાઉન્ટર સવાલ પૂછ્યો કે કયા શાસ્ત્રમાં સ્ત્રીને સતી થવાનું લખ્યું છે? ખાલી સનાતન ધર્મને બદનામ કરવાની એક ફેશન છે, એ ફેશનમાં પણ તમે જોડાઈ ગયા છો. હવે એક વાત કરું તમને કે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એટલે હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મની અંદર ભેદભાવ સિવાય કશું ચાલતું નથી. આ દેશમાં જો હિન્દુ રાષ્ટ્ર બનાવવો હશે તો પહેલામાં પહેલા કાસ્ટલેસ એટલે જાતિ મુક્તિ મેળવવી પડશે. આજે અનુસૂચિત જાતિ સમાજ હોય, અનુસૂચિત જનજાતિ સમાજ હોય તો એ મનમાં ભરીને જીવે છે, મન ભરીને જીવી શકતો નથી. હસમુખભાઈ, રાવણને મારવા માટે ભગવાન શ્રી રામે જે સેતુ બનાવ્યો દરિયા ઉપર, તેમાં અનુસૂચિત જનજાતિના વાનરો, એને આપણે વાનરો તો કહીએ છીએ, એમની મદદ લીધી હતી. સબરીના બોર પણ ખાધા હતા ભગવાન શ્રી રામે. સનાતન ધર્મની એકાદ લોકલ ઘટનાઓને ધ્યાનમાં રાખીને આખા ધર્મ માટે બધા ધર્મ સારા છે, પરંતુ એનો અર્થઘટન કરનારા લોકો કદાચ પ્રોપર ન કરતા હોય. બૌદ્ધ ધર્મ છે, મહાવીર જૈન ધર્મ છે કે સનાતન ધર્મ છે કે ઇસ્લામ ધર્મ છે, ધર્મ ખોટા નથી હોતા, એને સમજનારાઓની મોટી ભૂલ હોય છે. હવે આપની વાત પૂરી કરો. આપની વાત સાચી છે કે ધર્મ મનની શાંતિ માટે છે, પણ આપની વાત કહું કે જ્યારે સીતાજી ઘરે આવ્યા તો એ સીતાજીને શું કરવું પડ્યું એ આખું પૂરો દેશ જાણે છે. અને મહાવીર આવ્યા તો હમણાં જ મહાવીર જયંતિ થઈ છે, એ ભગવાન થઈ ગયા. એટલે પુરુષ અને સ્ત્રીનો જે ભેદભાવ છે એ સૌથી વધારે સનાતન ધર્મ જે આવી રહ્યો છે એમાં જોવા મળતો હોય છે. બીજું, સંવિધાનમાં આવ્યા પછી ફરી વાત કરું છું હસમુખભાઈ, આપ ચંદ્રપ્રકાશજીની હરોળમાં આપણે વાત ન કરવી જોઈએ. સનાતન ધર્મને હું કહું છું બદનામ કરવાની એક ફેશન છે, એમાં જોડાઈ ના જાઓ કે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ, એ બધી ચર્ચાઓ ખૂબ લાંબી થશે. એમ તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું હતું, એ વાત પણ આવશે, અને પુરુષો શાંતિથી જોઈ રહ્યા હતા, એ પણ વાત આવશે. એવું કોઈ પણ ધર્મની અંદર એની નબળી બાજુઓ છે, કોઈ ધર્મ બાકાત નથી. એટલે આપણે એ ચર્ચા, ફેશન, મારી વાત સમજો, ફેશન તો શેની છે ખબર છે? ફેશન ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ માફી માંગી હતી, અને હમણાં ગૃહમંત્રી શ્રી અમિત શાહ એ પોતે કહેતા હતા ફેશન તો એની છે. ભેદભાવ નીતિ જે ચાલી રહી છે, ખરેખર આ દેશમાં જો સંવિધાનની સાચી અમલવારી 24 કલાક માટે થાય તો કોઈને કોઈ દુઃખ જ નથી. આ સંવિધાન છે ને, આ સંવિધાનની સાચી અમલવારી થવી જોઈએ. પણ આ તો ખાલી વાતો જ કરવી છે. એટલે હું તમને નમ્ર વિનંતી કરું છું, અને ગુજરાત હસમુખભાઈ, આ દેશ આ સંવિધાન મુજબ નથી ચાલતો, એમાં આપનું કેવું છે? સંવિધાન એટલે માત્ર ને માત્ર ભાજપમાં ભ્રષ્ટાચાર. આજે તમે જુઓ તો ભ્રષ્ટાચારના રોજે રોજ લેખા આવે. કોંગ્રેસ શિષ્ટાચાર, એમાં પ્રજા પીડાઈ રહી છે. આજે પ્રજા માલિક છે, પણ આજે સત્તા ઉપર બેઠેલા લોકો માલિક બની ગયા છે. આજે તમે કયા સિસ્ટમની વાત કરો છો? જો સિસ્ટમ હોત તો તાત્કાલિક એ જે સંત હતા એ સંતના લીધે બીજા કેટલાય સારા સારા સંતો છે બદનામ થાય છે. આજે ધર્મની વાત કરો તો હિન્દુ ધર્મની અંદર વાત કરું તો ઓબીસી સમાજ આવે છે, એસસી સમાજ પણ છે, પણ તમે એસસી સમાજના હિન્દુ ધર્મમાં ગણો છો ક્યાં? કથાકારે જે ઉચ્ચારણો કર્યા મૂળ સબ્જેક્ટ ઉપર, શું કાર્યવાહી કરવી જોઈએ એ માટે આપના વિચારો જાણવા છે. કાર્યવાહી સરકારે કરવી જોઈએ. પ્રજાએ ચૂંટીને જે સેવકો મૂક્યા છે, શું કરવી જોઈએ, એમ પૂછ્યું મેં. શું તમને હસમુખભાઈ, તમે શું કાર્યવાહી કરશો એ નથી પૂછતો, શું કાર્યવાહીની આપણે માગણી કરો છો એ પૂછું છું. હું તો એક જ માગણી કરું છું કે આવા સંતની સામે કાયદેસરની કાર્યવાહી ગુજરાત સરકારે કરવી જોઈએ, અને જેલના સળિયા પાછળ તાત્કાલિક એને ધકેલી દેવો જોઈએ. જી,
આપને એમ લાગે છે કે 6 વર્ષ પછી અચાનક આ શબ્દો, આ કથાના આ વાક્યો, જે વિડીયો વાયરલ થયો 6 વર્ષ પછી, અને આંબેડકર જયંતિ આવી રહી છે ત્યારે એના 2 દિવસ પહેલાં આ વાયરલ થયો, આ જોગાનું જોગ છે કે સમજદારીપૂર્વકનો આ મુદ્દાને ઉછાળવામાં આવી રહ્યો છે? આપ શું માનો છો? આ દેશ અનુમાન અને હનુમાન ઉપર ચાલે છે. લોકો અનુમાન કરશે અને પછી મંગળવારે શનિવારે હનુમાનનું પૂજન કરશે. આ દેશ ખરેખર સંવિધાન મુજબ ચાલવો જોઈએ અને દરેક બાળકને સંવિધાનનું શિક્ષણ આપવું જોઈએ. આજે જો દરેક સંવિધાનનું શિક્ષણ હોત, તમે હસમુખભાઈ, તમે હનુમાન ઉપર ચાલ્યા છો, હું તો હનુમાનને ઉપર જાઉં છું. હનુમાન જયંતિ છે અને મને એનો ગર્વ છે, સનાતન ધર્મી હોવાનો મને ગર્વ છે. પણ મારો આપનો જે શબ્દો હતા, જે હું તમને પૂછવા માગતો હતો કે 6 વર્ષ પહેલાં જે શબ્દો બોલાયા હતા, 6 વર્ષ પછી એ વાયરલ વિડીયો થાય છે, એ જોગાનું જોગ હતો, સંજોગ હતો કે ઈરાદાપૂર્વકનું કોઈ કામ હતું? એ મેં આપને પૂછ્યું. તમે હનુમાન કરતા તમે કૂદકા એ બાજુ માર્યા. આજે વાત 6 વર્ષ પછી આ વિડીયો વાયરલ થવો, હવે એનો કોનો હાથ હો એ સરકારનો વિષય છે, એ સંશોધનનો વિષય છે. વાત માત્ર એ છે કે આજે અનુસૂચિત જાતિના લોકો જે સંવિધાન ઉપર ચાલે છે, તે દેશના મુખ્યમંત્રી, ભારતના વડાપ્રધાન આજે સંવિધાનનું અપમાન કર્યું છે, તો સંવિધાનનું અપમાન જેણે કર્યું છે એની સામે કાયદેસરની કાર્યવાહી સરકારે તાત્કાલિક સત્વરે કરવી જોઈએ. અને ગુજરાત સરકારને ભારત સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી શ્રી બેઠા છે, એમણે તો 1 મિનિટ પણ રાહ ના જોવી જોઈએ અને તાત્કાલિક એનો ગુનો દાખલ કરવો જોઈએ. માની લો કે કાર્યવાહી જલ્દી નથી થતી, કાર્યવાહીમાં ઢીલ અપનાવવામાં આવે છે, તો આપ શું કરશો સામે પ્રત્યાઘાત રૂપે? આમાં પ્રત્યાઘાતમાં કેવું છે કે માફી મૂકવાની અને માફી લેવાની એક સિસ્ટમ ચાલે છે. જો ભારત આપ આંદોલન કરશો, ભૂખ હડતાલ ઉપર ઉતરશો, ભૂખ હડતાલ પર ઉતરશો, આંદોલન કરશો? આ દેશમાં કોઈ હડતાલ થાય એવી નથી કે ભારતના ગૃહમંત્રી જ્યારે જય ભીમની ફેશન કરતા હોય, આવા શબ્દો ઉચ્ચારતા હોય, તો કોની પાસે આશા રાખી શકાય? ભારતના ગૃહમંત્રીને ખબર નથી કે સંવિધાનની તાકાત શું છે. રાજકીય સ્વરૂપ આપવાના બદલે આપણે ટુ ધ પોઈન્ટ જો વાત કરીએ, તમે જ કહ્યું કે આપણે મુદ્દાસર વાત કરીએ. એટલે હું તમને એમ કહું, માત્ર એટલું જ કહું, આપણી જાન માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ગાયકવાડજીએ ભણાવ્યા હતા, સત્યજીત ગાયકવાડે ભણાવ્યા હતા, એમણે સ્કોલરશીપ પણ આપી હતી. એટલે આપણામાં હિન્દુને, અનુસૂચિત જાતિને, ઓબીસી ને આવું બધું હતું નહીં. અને એમને એ વિદ્વાન બન્યા, એ આમ બંધારણ લખવા માટે સક્ષમ બન્યા, એ પણ એમના માટે જે લોકોએ મદદ કરી છે આપ જાણો છો. આ ભેદભાવ, વાડાબંધી કરવામાંથી બહાર નીકળશો તો જ આપણે સારા રાષ્ટ્રનું આપણે સર્જન કરી શકીશું. એક મિનિટ, તમે જે વાત કરી રહ્યા છો, આ દેશની અંદર તો ભેદભાવની નીતિ ચાલે છે. આ અનુસૂચિત જાતિનો નેતા, આ અનુસૂચિત જનજાતિનો નેતા, હમણાં યુસીસી આવી, એનો મતલબ શું હતો? એટલે તમે જે વાત કરી રહ્યા છો એમાં હું સંમત નથી. હું એક જ મુદ્દાની વાત કરીશ. જો તાત્કાલિક ભારત સરકાર અને ગુજરાત સરકાર આવા સંતને, કારણ કે દરેક સમાજ ખરાબ હોતો નથી, હિન્દુ ધર્મ પણ સારો છે. હસમુખભાઈ, કોઈ વાતમાં સંમત થવું, ના સંમત થવું એ તમારો અધિકાર છે. તમારી વાત સાથે સંમત થવું કે ના સંમત થવું એ મારો અધિકાર છે. આપણે એક તંદુરસ્ત ચર્ચા કરીએ છીએ, એટલે રાજકીય સ્વરૂપ આપવાને બદલે આપણે માત્ર એટલું જ કહીએ કે બંધારણનું અપમાન તમામ ભારતના નાગરિકોનું અપમાન છે અને એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આવી વાત, એ ઊંચા લેવલની વાત જ્યારે આપણે કરીશું તો આ મૂર્ખાઓ ફરી વખત આ ભૂલ કરતા અટકશે. આપના માધ્યમથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તમે પેલા મંત્રી પૂછો કે સમાજ કલ્યાણ મંત્રી આપ બન્યા છો અને આપના પ્રદેશમાં, આપના રાજ્યમાં કોઈ સંત આવી ભાષા વાપરે એની પર શું કાર્યવાહી થાય? એમનો વિષય છે. આપણે તો પ્રજા છીએ. સમાજ કલ્યાણ મંત્રી એમને લેવાના છે, વિષય દરેકનો હોય છે. શૈલેષભાઈ, આ પ્રકારના ઉચ્ચારણો કરીને બંધારણનું જ નહીં પરંતુ સમગ્ર ભારતના નાગરિકોનું અપમાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં શું રિએક્શન આપવું જોઈએ, શું કાર્યવાહી કરશે, લોકોને જાણવાનો રસ છે, અને સમય મર્યાદા શું હોઈ શકે? આપની વાતનો જવાબ આપતા પહેલા
જે સક્સેનાભાઈએ કીધું યુસીસી બાબતે, એટલે અમે યુસીસી ના સમર્થક પણ છીએ. યુસીસી બહુ લાગુ લાંબુ કરવા થઈ માટે જશે. બાબા સાહેબ બહુ લાંબુ આંબેડકરે થઈ પણ જશે. કહ્યું હતું કે જી, યુસીસી આપણે- લાગુ થવું જોઈએ. ના એ ભલે યુસીસી ની વાત ભલે ઊભી કરી, આપણે એ દરેક પ્રશ્નોને દરેકનો પોતપોતાનો અભિપ્રાય હોય. બંધારણનું અપમાન કરનારા કથાકાર સામે કેટલા સમયમાં શું કાર્યવાહી થઈ છે એ લોકોને જાણવામાં રસ છે. જે કથાકારે જે રીતે એમની ભાષાને ઓળંગી નાખી છે અને એમણે જે વાત કરી છે એ પછી માફી માંગી છે, એટલે તમારી વાતમાં કહીએ તો પેલા જેમ ભાવે એમ બોલી જવું પછી માફી માંગવી એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ નથી. આના ઉપર પગલા લેવાવા જોઈએ. ચંદ્ર ગોવિંદ દાસજી જે છે એ વ્યાસપીઠ ઉપરથી આવું રીતે બોલે છે તો વ્યાસપીઠને પણ બદનામ કરે છે. એમણે કોઈ ધર્મનું પણ અપમાન ન કરવું જોઈએ. સ્ત્રીઓ માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેટલું કામ કર્યું છે એટલું કોઈએ પણ નથી કર્યું. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની બંધારણમાં પણ વાત થઈ છે. સ્ત્રીઓનું પણ અપમાન કર્યું છે, સનાતન ધર્મનું પણ અપમાન કર્યું છે. કોઈ પણ ધર્મનું અપમાન કોઈએ ન કરવું જોઈએ. કોઈએ કોઈ પણ ધર્મનું અપમાન ન કરવું જોઈએ. આ બંધારણમાં જોગવાઈ છે અને આર્ટિકલ 14 નો ભંગ થાય છે ને થાય છે. સંવિધાનનો ભાગ 3 આર્ટિકલ જે 14 છે સમાનતાનો અધિકાર, એમાં અનુસૂચિત જાતિ, જનજાતિ કે સ્ત્રીઓ એ તમામને સમાન અધિકાર હોવો જોઈએ. અને બંધારણ સમિતિ અથવા તો બંધારણ ઘડનારા મૂર્ખ હતા તો એનો મતલબ એમ છે, ચંદ્ર ગોવિંદદાસજીના શબ્દોમાં કહીએ તો બંધારણ ઘડનારા તમામ મૂર્ખ હતા. એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી મૂર્ખ હતા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મૂર્ખ હતા, જવાહરલાલ નહેરુ મૂર્ખ હતા, તરિયાદ જે છે મૂર્ખ હતા, જેબી કૃપલાની મૂર્ખ હતા, સરદાર વલ્લભભાઈ પટેલ મૂર્ખ હતા. અરે વાત કેવી કરો છો યાર. આવા લોકોને તો તાત્કાલિક અસરથી એની ઉપર કાયદો લગાવવો જોઈએ અને એવી કલમો લગાવવી જોઈએ કે બીજી વખત સંવિધાનનું અપમાન ન કરે. આપણું સંવિધાન 2 વર્ષ 11 મહિના ને 13 દિવસ સુધીની મહેનતના અંતે બન્યું છે અને વિશ્વનું મોટામાં મોટું સૌથી લેખિત મોટામાં મોટું બંધારણ કોઈ હોય તો એ ભારતનું બંધારણ છે. અને ભારતના બંધારણના આમ જોવા જઈએ તો 3 સ્તંભ છે: વહીવટી સ્તંભ, રાજકીય સ્તંભ અને ન્યાયતંત્રનું સ્તંભ. એમાં ન્યાયતંત્રનું જે સ્તંભ છે એનું અપમાન કર્યું છે. માત્ર આ કોઈ મુદ્દો સમાજ કલ્યાણનો નથી સક્સેનાભાઈ, આ કાયદો અને વ્યવસ્થાનો પણ મુદ્દો છે અને ગૃહનો પણ મુદ્દો છે. એટલા માટે જ કહીએ છીએ કે બંધારણનું કોઈ અપમાન કરે તો એમાં સમાજ કલ્યાણનો મુદ્દો માત્ર ન હોઈ શકે. બંધારણનું અપમાન એ રાજદ્રોહનો, રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગુ પડે અને આ ચંદ્ર ગોવિંદદાસજી છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી લાગણી ને માગણી છે. સનાતન ધર્મને કોઈ અપમાન કરશે એ પણ ચાખી નહીં લેવાય. હિન્દુ ધર્મનું કોઈ અપમાન કરશે એ પણ ચાખી નહીં લેવાય. બૌદ્ધ ધર્મનું અપમાન કરશે એ પણ ચાખી નહીં લેવાય. જૈન ધર્મનું અપમાન કરશે એ પણ ચાખી નહીં લેવાય. કોઈ પણ ધર્મનું અપમાન કોઈ ચાખી નહીં લે. બંધારણના નીતિ નિયમો અને ભાગ, અનુચ્છેદ અને આર્ટિકલ પ્રમાણે ચલાશે. આ દેશ આજે 14મી એપ્રિલ જે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સ્ટેટ રાષ્ટ્રથી લઈ અને પ્રદેશ ભાજપનો આજે કમલમ પણ 14મી એપ્રિલ થી લઈ અને બંધારણ જાગૃતિ અભિયાન ચલાવવાની છે અને ઘરે ઘરે જઈ અને બંધારણ પ્રમાણે કેમ ચાલી શકાય, બંધારણના નીતિ નિયમો શું છે, બંધારણ શું કહેવા માંગે છે, આપણું બંધારણ કોણે બનાવ્યું છે, કઈ રીતે બનાવ્યું છે, બંધારણમાં કેવી જોગવાઈઓ છે, આ બધું લોકો સમક્ષ લઈ જવાનું છે. બંધારણ હાથમાં લઈ નીકળવાનું નથી. અને બંધારણના કારણે, બંધારણની જોગવાઈઓના કારણે અન્ય ધર્મનું અપમાન થાય, કોઈ ધર્મનું અપમાન થાય એવું પણ કાર્ય કરવાનું નથી. એટલા માટે અમે કહીએ છીએ કે અપમાન સક્સેનાભાઈ કરશે તો પણ ચાખી નહીં લઈએ, અપમાન ચંદ્ર ગોવિંદ દાસજી કરશે તો પણ ચાખી નહીં લઈએ, કોઈ સાધુ કરશે તો પણ ચાખી નહીં લઈએ, અપમાન વિધર્મીઓ કરશે તો પણ ચાખી નહીં લઈએ. કારણ કે દેશમાં યુસીસી લાગુ કરવાનું કામ પેલું કોઈનું હતું તે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે એક દેશમાં 2 કાયદાઓ ન ચાલે. આ ધર્મ માટે જુદો કાયદો, આ ધર્મ માટે જુદો. ના, તમામ માટે સમાન કાયદો. એ મુસ્લિમ ધર્મની બહેનો હોય તો પણ સમાન, એ હિન્દુ ધર્મની બહેનો હોય તો પણ સમાન, બૌદ્ધ, ઈસાઈ, ખ્રિસ્તન કોઈ પણ હોય, તમામ બહેનો જે છે એ સમાન હોવી જોઈએ. આવી લાગણી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી. પરંતુ
સ્ત્રીઓનો વિરોધ કરે છે. તો આજે ચંદ્ર ઉપર મંગળ ઉપર સ્ત્રીઓ જે જઈ રહી છે, સ્ત્રીઓ પ્લેન ઉડાડી રહી છે, આજે સ્ત્રીઓને જે ફાયદા મળવા જોઈએ એ ફાયદાઓ માટે સરકાર મહેનત કરી રહી છે. અને આ પાણી આ બધી મહેનત ઉપર પાણી ગળે છે. દરેકને ન્યાય મળે, દરેકને તક મળે, એ માટે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું આગળ વધું છું. હું રીનાબેન પાસે આવીશ કે સનાતન ધર્મને બદનામ કરનારા લોકો, એટલે ઊંચું જ્ઞાન ધરાવતા લોકો સનાતન ધર્મને ટાર્ગેટ બનાવતા આવ્યા છે. યત્ર નાર્યસ્તો પૂજ્યતે રમંતે તત્ર દેવતા, એ આપણા શાસ્ત્રોમાં લખેલું વાક્ય છે. એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા નથી થતી, નારીની પૂજા થતી નથી, ત્યાં દેવતાઓ ક્યારેય નિવાસ કરતા નથી. જ્યાં પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. સનાતન ધર્મે સદીઓ પહેલાં, સૈકાઓ પહેલાં આ વાત કરી હતી. માત્ર બંધારણ આવ્યા પછી જ સ્ત્રીઓને સમાન અધિકાર એટલે રાજકીય ફલક ઉપર, સામાજિક ફલક ઉપર એ બધી જગ્યાએ મળ્યો છે. પરંતુ સ્ત્રીઓનું સન્માન આપવાની વાત સદીઓથી ચાલી આવી છે. છતાં પણ આવા કથાકારો જે રીતે બદનામ કરી રહ્યા છે, સ્ત્રીઓને બદનામ કરે છે કે તમે કોઈ બાપ કે મા પોતાની દીકરીને નોકરી મોકલે છે એટલે વ્યભિચારમાં ધકેલવાની વાત થઈ છે. એમ કહેવામાં આવે કે બંધારણ કરતાઓ મૂર્ખ છે. આ લોકોને દાખલારૂપ સજા કઈ હોઈ શકે? બને તો ઝડપથી પતાવજો, 2 મિનિટમાં, કેમ કે સમય ઓછો છે. જી એ લોકોને એક તો કાયદાકીય સજા થવી જોઈએ ખરેખર. અને આપણે જે કહ્યું એ પ્રમાણે હું બિલકુલ સંમત છું. જો પાયલ કોર્ટની રિકન્સ્ટ્રક્શન થતું હોય તો આવા બાબાઓનું અને બાબાઓનું રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ. અને બીજી મારે ખેત સાથે એ વાત કહેવી પડશે, એડ કરવી પડી છે કે આ જ મંચ પરથી તમે જો કે આપણા જે કહી શકાય કે સહપ્રવક્તા જે હસમુખભાઈ આ પ્રકારે બોલે છે, ત્યારે મારે એ જ કહેવું છે કે આ જ પ્રકારની જે આપણી માનસિકતા જે છે એ જ કોઈને સબક નથી શીખવાડવા દેતી પદ્મકાંતભાઈ. એના લીધે જ આવા બાબાઓ ફાવે છે, બાબાઓ ફાવે છે, ને કહી શકાય કે જે હિન્દુ ધર્મ વિરોધીઓ છે, જે સનાતન વિરોધીઓ છે, એ લોકો ફાવી જાય છે. કેમ કે એમને ક્યાંક ને ક્યાંક સેફ પેસેજ મળી જાય છે. એટલે ટૂંકમાં કહેવાનો આશય છે કે એમનું રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ, જાહેરમાં વરઘોડો નીકળવું જોઈએ. એક વસ્તુ એક છે સામાજિક, એ સામાજિક સજા છે, અને બીજી કાયદાકીય સજા થવી જોઈએ. હજી સુધી કોઈને થઈ જ નથી. સૌથી મોટી વાત એ છે, નથી થઈ એટલે કોઈ ઉદાહરણ બેસતું નથી. એટલે ઉદાહરણ બેસે એવી ઉદાહરણ સ્વરૂપ સજા થવી જોઈએ, તો જ ક્યાંક મેસેજ જશે. બસ હું આટલું ટૂંકમાં બતાવું છું. જી સુખરામદાસ બાપુ પાસે હું આવીશ કે શાસ્ત્રોએ મહિલાઓને સન્માનની દ્રષ્ટિએ જોઈ છે, અને મહિલાઓનું અપમાન થાય ત્યારે આપના જેવા ધર્મગુરુઓ સૌથી વધુ વિચલિત થતા હોય એ સમજી શકાય એમ છે. પરંતુ કદાચ સુખરામદાસ બાપુ અત્યારે ડિસ્કનેક્ટ થયા છે. હું એમની પાસે થોડી વાર પછી આવીશ. શૈલેષભાઈ ઠક્કર પાસે આવીશ કે શૈલેષભાઈ, સ્ત્રીઓનું અપમાન અને સાથે બંધારણનું અપમાન, આ બંને બાબતોમાં કઈ દાખલારૂપ સજા હોઈ શકે? શરૂઆત કરી દો. શૈલેષભાઈ એટલા ઊંચું બોલે છે, 6-7 વર્ષથી આ બધા બોલી રહ્યા છે. એક પણ સજા મને કાળા સ્કોર્પિયોમાં જલારામ મંદિરે દર્શન કરવા આવવાનું, એ કાળા સ્કોર્પિયોની ગાડીનો નંબર પણ નતો, એમને પણ તમે ફાઇન નથી લગાવી શકતા, તો આ સાધુ સંતોને ક્યાંથી લઈને તમે જેલમાં પૂરવાના હતા? ખાલી વાતો છે, તમારી સરકાર છે, તમારે જ કરવાનું છે. હું એમ કહું છું શૈલેષભાઈ, 7 દિવસ રહીને આ પદ્મકાંત સાહેબ જ આ ડિબેટ રાખે, અને હું 7 દિવસની અંદર જોઉં છું કે આ માણસને શું સજા થાય છે. પહેલા તો એવું કે છે પદ્મકાંતભાઈ, 2 મિનિટ લઉં છું, કે 400, 500, 600, 1000 વર્ષ પહેલા લખાણ લખ્યું હતું. આ એક સોની નોટ છે ને સાહેબ, કે 50 વર્ષની અંદર 3 વખત બદલી જાય છે. આ કાગળ ખરાબ થઈ જાય છે, બરાબર? તો હું એવું કહેવા માંગુ છું કે એક લખાણના કાગળ કેટલા ચાલતા હશે? કે 800 વર્ષ પહેલા લખાણમાં એવું લખ્યું હતું કે રામ ભગવાન, હનુમાનજી, આમ કે સર્વોપરી અમારા સ્વામિનારાયણ ભગવાન, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન. તમે વિચાર કરો સાહેબ, આ એમની ભાષા બોલવાની, આ બધા સાધુ સંતો નથી. 95% સાધુ સંતો એવા છે કે 5% સાધુ સંતોને ખરાબ બતાવે છે, અને સારા સંતો એવા હોય છે 2-5% એવું નહીં. હજી કે મુરારી બાપુ હોય કે બીજા બધા કથાકારો હોય, તમે શું માનો છો કે પૈસા નથી લેતા? કથા કરવાના પૈસા નથી લેતા? ખાલી તમે એનો આંકડો સાંભળજો કથા કરવાનો, કે એવું નથી કે ચલો હું ધર્મનું કામ કરું છું, બધાને સારું સંસ્કાર આપવા માટે બેઠો છું અને સંભળાવું છું, પણ એક કથાના પૈસા કેટલા હોય છે ને એ શૈલેષભાઈ જાણી લેજો. પદ્મભાઈ, સત્ય છે કે સંસ્કાર અને ધર્મ આપવા પહેલાના સ્વામિનારાયણ ભગવાન હોય કે સાધુ સંતો હોય ને, ચાલતા કચ્છ ભુજ જાય, દ્વારકા જાય, ઘણી દૂર જગ્યાએ જાય અને સત્સંગ કરે ગામડે. અત્યારે તો મર્સિડીઝ ઓડી સિવાય તો બહાર નીકળતા નથી એસીમાં, કારણ કે એમને તો શું છે, પારકા પૈસે
પંચાયત આવું બોલવાનું. એટલે આના ઉપર કાયદેસર કોઈ પણ સાધુ સંત હોય, કોઈ પણ ધર્મનો હોય, આની ઉપર કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ. અને એક વખત કાર્યવાહી કરશો ને એક વખત, બીજી વખત આ નહીં બોલે. જી, હું બંધારણ એકતા સમિતિના હસમુખભાઈ સક્સેના પાસે આવીશ. હસમુખભાઈ, મારે આપની પાસે જાણવું છે કે માત્ર બાબા સાહેબ આંબેડકરનું અપમાન નથી, સમગ્ર બંધારણ સભાનું અપમાન છે. અને બાબા સાહેબ આંબેડકરે એમ કહ્યું હતું કે એક પશ્ચિમ બંગાળના એક વિદ્વાન છે, અને હું નામ અત્યારે મારી પાસે અત્યારે હું ભૂલી ગયો છું, પણ એમને એમ કહ્યું હતું કે બંધારણ સભાના આ વ્યક્તિએ જો મને મદદ ના કરી હોત તો બંધારણ સંપૂર્ણ ના થયું હોત. મતલબ કે કેટલાય લોકોના એમાં પોતાના ભાગ છે, ફાળો છે, અને બંધારણ ઘડવામાં બાબા સાહેબ આંબેડકરની સાથે એક આખી ટીમ બનીને લોકોએ કામ કર્યું છે. ત્યારે બંધારણનું અપમાન કરવું એક સહજ વસ્તુ નથી હોતું, એ રાષ્ટ્રનું અપમાન ગણાય. અને રાષ્ટ્રનું અપમાન કહેવાય તો આવા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો કેમ દાખલ ન થાય, શું કરી શકાય એના માટે મારે આપના વિચારો જાણવા છે. બસ આપને એક જ વાત કહીશ કે ભૂતકાળથી લઈને વર્તમાનની વાત કરું તો જૈન સમાજ, સ્વામિનારાયણ સમાજના સંતો અને આ સંત, આ લોકોએ જે ભૂલ કરી છે તો સરકારનો પહેલો કાયદો બને છે અને એના સમાજ કલ્યાણ મંત્રી અને ભારતના સમાજ કલ્યાણ મંત્રી એમણે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવો પડે છે. પરિસ્થિતિ એ થાય છે કે આ સંતો પહેલા ભૂલ કરી નાખે છે અને પછી માફી માંગી લે છે. એટલે આમાં પ્રજા બિચારી ડફોળ સાબિત થાય છે, પ્રજા મૂર્ખ સાબિત થાય છે, અને પેલા લોકો તો એમના શબ્દો બોલીને જતા રહે છે. મને એ બતાવો કે ગુજરાત સરકારે કે ભારત સરકારે આવા કયા સંતને સજા કરી? એક સજા હું તમને 4 વિડીયો, તમે જો આપ કહેતા હોય ને સ્પેશિયલ ડિબેટ આજે ઉતાવળમાં ડિબેટ કરી છે, મને 6:45 ટેલિફોન આવ્યો એટલે વાત કરવા બેઠો, હું તમને 4 વિડીયો બતાવું છું. એક પણ સંતને સજા થઈ હોય તો કહો તમે. અરે આ ગુજરાતના ચાલુ મુખ્યમંત્રી શ્રી હતા નીતિનભાઈ પટેલ, એમણે 3 દિવસની અંદર માફી માંગી હતી, અને એ માફી ટ્વિટર ઉપર માફી માંગી અને મારે સમાધાન કરવું પડ્યું હતું. અમિતભાઈ શાહે એવું કીધું તો એમણે પણ માફી ના માંગી, પણ એમની પાસે સત્તા હતી એટલે સત્તાના જોરે એમણે બીજા મુદ્દા લલાઈને મૂકી દીધા, પ્રજા બધી ભટકી ગઈ. એટલે હું એટલું જ કહું છું, સરકારને 2 હાથ જોડી વિનંતી કરું છું કે સંવિધાનની સાચી અમલવારી કરો અને કડક વસૂલાત કરો. પ્રજામાં નફરત ફેલાઈ રહી છે, અને દરેક ધર્મ એ મનની શાંતિ માટે હોય છે, ભેદભાવ માટે હોતા નથી. આજે મગજની છૂઆછૂત એ ગંદકી સાફ કરવાની છે. આજે બધા જોડે બેસીને જમી શકે છે, પણ જ્યારે જાતિની વાત આવે છે ત્યારે એક ઊંડી ખાઈ બની જાય છે. અમીરી ગરીબી જેવી ભેદરેખા બની ગઈ છે. એટલે એક જ વાત કરીશ કે આ જો ફરીથી 4 દિવસ પછી આપણે ડિબેટ કરીએ, આ સંતને જો સજા થાય કહેતા હોય તો આપના માધ્યમથી કહું છું કે હું કલાકમાં જઈને એ સંત વિશે હું ગુનો દાખલ કરાવું, મારા નામ જોગ, પણ એ ગુનો દાખલ કરાવવા જઈશ એટલે પોલીસ સ્ટેશનમાં કોઈ એ વ્યક્તિ વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ કરશે નહીં. એના ઉચ્ચ અધિકારીઓ એવું કહેશે કે અમારા ઉપર મંત્રણા કરવી પડશે, પણ ખરેખર ગુજરાત રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી શ્રી એ તો ભણેલા છે, તો એમણે આ ગુનો દાખલ ના કરી શકે? હસમુખભાઈ, તમે એટલા ભોળા પણ ના બનો, તમે એટલા ભોળા પણ ના બનો. આપણા નેતાઓને તો ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ વચ્ચેનો ફરક પણ ખબર નથી. હમણાં જ મહાવીર જયંતિ ગઈ અને ગૌતમ બુદ્ધની પ્રતિમા મૂકીને એમની એમનામાં શ્રદ્ધાંજલિ આપવાનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો. આપણા નેતાઓ તો એટલા બધા ભોળા છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર બંને એક જ ગણે છે. આમાં કેવું છે, એવું એટલે એક મિનિટ 10,000 નું બંડલ હોય, હલો બોલો, 10,000 નું બંડલ હોય બોલો, તો કેટલા પ્રેમથી આપણે પૈસા ગણ્યા છે. બધા હોશિયાર છે, કોઈ નાકમાં ખાતું નથી, બધા મતલબની નથી. હસમુખભાઈ, મારો વ્યંગ તમે સમજ્યા નથી એટલે આ બોલો છો. વ્યંગમાં હું જે વાક્ય બોલ્યો એમાં ઘણું બધું સોતરું ઉતરી જાય એવું હતું, તમે એને બીજા એંગલથી લીધું. પરંતુ અહીં ચર્ચાનું સમાપન કરી છે કોણ મૂર્ખ બંધારણ કરતા કે આવા ફાલતુ બકવાસ કરનારા સંતો. આ ચર્ચાનો આજે તમામ જે લોકો મહાનુભાવોએ ન્યાય આપ્યો, તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આથી આદિવાદ પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.